આવી હતી। તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે। મોસાળ સરસપુરમાં ગલીએ ગલીએ રસોડા ધમધમી રહ્યા છે। મોસાળમાં 1.5 લાખ જેટલા ભક્તો જમણવાર કરશે આવતીકાલે, ત્યારે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો લોટની પૂરી, 1000 કિલો બટાકાનું શાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। 12 જેટલી પોળમાં આખી રાત રસોડામાં વિવિધ વાનગીઓ બનશે। આવતીકાલે મોસાળમાં આવનાર ભાવિ ભક્તોનો ભવ્યાતિ ભવ્ય જમણવાર યોજાશે। ભવ્યાતિ ભવ્ય જમણવાર આવતીકાલે દિવસ દરમિયાન ચાલવાનો છે, ત્યારે આ રીતે અલગ અલગ જે પોળ આવેલી છે ત્યાં ભાવિક ભક્તો દ્વારા, જે સેવકો દ્વારા દર વર્ષે સેવા આપવામાં આવે છે, અને જેટલા પણ ભક્તો આવશે, અંદાજે 1.5 લાખ જેટલું જે જનતા આવવાની છે, લોકો આવવાના, તેમના માટે પૂરી તેમજ બટાકાનું શાક, મોહનથાળ, ફૂલવડી, અલગ અલગ જે આ વ્યંજનો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે।